આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 7 ઇન્ડિયા। અરવલ્લી અનુસૂચિત મોરચાએ આપ્યું આવેદનપત્ર। જિલ્લાના અનુસૂચિત જાતિના અગ્રણીઓ દ્વારા મામલતદારને આપ્યું આવેદનપત્ર। રાહુલ ગાંધી દ્વારા અમેરિકામાં કરેલ નિવેદનના વિરુદ્ધ આપ્યું આવેદનપત્ર। જ્યોર્જિયા યુનિવર્સિટીમાં ભારતમાં અનુસૂચિત જાતિ અનામત દૂર કરવા કર્યું હતું નિવેદન। રાહુલ ગાંધી દ્વારા ભારત દેશની વિદેશમાં બદનામીના વિરોધમાં આપ્યું આવેદનપત્ર। બ્યુરો ચીફ પરમાર ઉદયરાજસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા, અરવલ્લી। વિદેશની ધરતી ઉપર ભારતની છબી ખરાબ કરી અને જે શાંતિ ડહોળવા માટે આ વિરોધ પક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીએ અલગ અલગ પ્રશ્નો વિશે જે જ્યોર્જટાઇન યુનિવર્સિટીમાં જે એમણે વિષય મૂક્યો હતો એમાં ખાસ કરીને આદિવાસી સમાજ વિશે જે આરક્ષણ ખતમ કરવાની જે વાત કરી હતી તે બાબતને અમે સૌ આદિવાસી સમાજ વખોડીએ છીએ। આ પાર્ટી હંમેશા સૌ આ સૂત્ર સાથે ચાલે। ભારતના સર્વોચ્ચ જ્યારે બીજા અમારા સમાજના હોય અને આઝાદી પછી પહેલીવાર જમ્મુ કાશ્મીરમાં આજે ચૂંટણી દ્વારા આદિવાસી સમાજને 9 થી 15 SC STની સીટો મળતી હોય અને આવા ઘણા કિસ્સાઓ આજે અમે કહી શકીએ છીએ। અને એવા ટાઈમે એક જવાબદાર વ્યક્તિ તરીકે વિદેશમાં જઈ અને આવું વર્તન કરી અને આ છબી ખરાબ કરી છે આદિવાસી સમાજની ખૂબ લાગણી દુભાઈ છે। અમે આ વાતને સખત શબ્દોમાં વખોટી કાઢીએ છીએ। સાથે સાથે ચેતવણી પણ આપીએ છીએ કે જો આવી જ રીતે તમારે કરવું હોત તો તમારા દાદાએ પણ 1961માં આ વિષયને છંછેડી અને આરક્ષણ દૂર કરવાની વાત કરી હતી। 1975ની અંદર પણ ઇન્દિરાબેન શ્રીએ કટોકટી લાદી આ સમગ્ર સમાજને દોરવાની ગેરમાર્ગે દોર્યો હતો। આજે 140 કરોડના નેતૃત્વવાળી સરકારમાં જો આવા વર્તન એ વિરોધ વિદેશમાં જઈને કરતા હોય તો આ વાતને અમે સંપૂર્ણ રજૂ આપીએ છીએ અને વખોડી કાઢીએ છીએ। આ વાત સાથે વિરમું છું। જય ભારત, જય હિન્દ।